નમસ્કાર મિત્રો, જો તમે પણ અંગ્રેજી શીખવા ઈચ્છતા હોય તો આ એક બેઝિક વિડીયો છે જે મારા એક ફ્રેન્ડની રિક્વેસ્ટ પર હું બનાવું છું કે ઇઝીલી હું તમને અંગ્રેજી શીખવાડી દઈશ. તો તમને મિત્રો સૌથી પહેલાં તો છે તે અંગ્રેજીની ABCD આવડતી જ હશે, બરાબર છે. બધા જ મિત્રો હશે તેમને ABCD છે તે આવડતી હશે. ત્યારબાદ તમારી તેના પછી સૌથી પ્રથમ છે તમારે કલમ છે તે શીખવો પડે છે. તો કલમમાં તમને બેઝિક તો ખબર જ હશે કે કનો કે એ, ત્યારબાદ ખનો કે છે, ત્યારબાદ ગ જ એવી રીતના આવે છે, રનો આર એ, લનો એલ એ. આવી રીતના તમને સિમ્પલ ખબર છે કે કનો કે એ, ખનો કે છે. તો બસ સેમ એવી જ રીતના કા માટે પણ કે એ અથવા તમે કે ડબલ એ પણ લખી શકો છો. ખા માટે કે એચ લખી શકો છો અથવા કે એચ ડબલ એ પણ લખી શકો છો. ન છે તો ન માટે એને, અને ના માટે પણ એને અથવા એને એન ડબલ એ, બરાબર. આવી રીતના છે તમે સૌથી પહેલાં ક ખ ગ ઘ શીખજો, ત્યારબાદ છે કાખા ગગા શીખજો. એટલે આવી રીતના તમને યાદ રહેશે. જો તમે મિત્રો આવી રીતના ક, કા, કી, ત્યારબાદ કી આવી રીતના જો તમે બારેક્ષરે યાદ રાખવાની ટ્રાય કરશો તો મિત્રો તમને આવડશે નહીં, ભૂલાઈ જશે અને તમને ખૂબ જ સાથે તકલીફ પડશે. પરંતુ તેના કરતાં તમારે આવી રીતના છે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે કે ક ખ ગ ઘ. અહીં તમને શું થશે કે પાછળ જે લેટર આવે છે કે બાદ આવે છે એ, ત્યારબાદ ખ હોય તો કે એચ એ, આવી રીતના એ લેટર છે તે કોમન રહેશે, બરાબર. બધામાં એ છે તે કોમન રહેશે. સપોઝ કે તમારે ન હશે તો ન માટે એન લગાડવાનો. જે તમે બોલો છો, જેમ કે ન છે તો ન માટે એન, પ બોલો છો તો પ માટે પી તો પી એ, બરાબર. પી એ લખો એટલે પ બની ગયો. ત્યારબાદ તમે ફ લખો છો તો ફ માટે તમારે અહીં એફ જ એડ કરવાનો રહેશે, એફ એ. આવી રીતના તમે એફ એ કરીને ફ છે તે એડ કરી શકો છો. આમ તમે સરળ રીતના એ પાછળ એક લેટર લખી અને ત્યારબાદ આગળ ક હોય તો કે, ત્યારબાદ પ હોય તો પી, બરાબર. ત્યારબાદ બી આવી રીતના લખી શકો છો. અને બસ સેમ આવી રીતના જે સિંગલ લેટર જેમ કે ક માટે છે તો કા માટે પણ તમારે આવું જ થશે, બરાબર. કા માટે પણ તમે કે એ અથવા કે ડબલ એ લખી શકો છો. અહીં પણ તમને સિમ્પલ છે કે પાછળ એક અથવા બે એ લખવાના, ત્યારબાદ તમારો આગળનો જે પણ લેટર આવતો હોય તે તમારે એડ કરવાનો. એટલે આવી રીતના તમે કાખા ગાગા શીખી શકો છો. એટલે સૌથી પહેલાં હું તમને સલાહ આપીશ કે ક ખ ગ ઘ આવી રીતના છે તમે આવી રીતના ઊભી લાઈનમાં છે તમારે પહેલાં શીખવાનું રહેશે. ક માટે કે એ, ખા માટે કે છે, જી ગ માટે જી એ, આવી રીતના. આ એક સ્ટેપ પૂર્ણ કરો ત્યારબાદ છે તમારે કાખા ગાગા શીખવાનું રહેશે. કા ખા ગા. તો કા માટે શું આવશે તો કે એ, ખા માટે શું આવશે તો કે એચ એ, ત્યારબાદ ગા માટે પણ શું આવશે જી એ. બસ આવી રીતના સરળ રીતના તમારે શીખવાનું રહેશે. આ તમારા માટે સેકન્ડ સ્ટેપ. ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે તે તમારા માટે કી ખી ગી ગી રહેશે. જેમ કે કી ખી ગી. તો આગળ તમે શીખ્યા તે મુજબ ક માટે તમને ખબર છે કે, ખ માટે ખબર છે કે એચ, ત્યારબાદ છે ગ માટે ખબર છે ગી, અહીં લખો તો ગ માટે તમને ખબર જ છે, ગ માટે આવશે જી. અને હવે અહીં હર્ષવઈ છે તો એના માટે શું આવશે તે માત્ર તમારે જાણવાનું છે કે તેના માટે આવશે આઈ. તો કી કેવી રીતે લખવાનો, કે ની પાછળ લગાડવાનો આઈ. ખી લખવો હોય તો તેની પાછળ પણ શું લાગશે ખાલી આઈ. ત્યારબાદ ગી આવશે તો તેના પાછળ પણ શું આવશે તો કે જી આઈ. માત્ર તમારે એક આઈ લેટર છે તે પાછળ લગાડવાનો રહેશે ને આગળનો શબ્દ છે તમારે ચેન્જ કરતો રહેવાનો રહેશે. સપોઝ કે ની છે તો ની માટે તમારે શું આવશે એન, આઈ કોમન રહેશે. ત્યારબાદ સપોઝ કે પી છે તો પી માટે તમારે શું અહીં પી લગાડવાનો, આઈ છે તે કોમન રહેશે. બસ આવી જ રીતના તમે આખી રીતના કી ખી ગી ઘી આવી રીતના અપ ટુ જે જ્યાં સુધી આવે છે ત્યાં સુધી તમારે શીખવાનું રહેશે. અહીં તમારે માત્ર કલમ શીખવાનો કે કલમ માટે કે, ખ માટે કે એચ, ગ માટે જી અને લાસ્ટમાં શું લગાવવાનું એક જ લેટર આઈ. બધામાં આઈ લગાવો એટલે તમને કી ખી ગી ગી આવડી જાય. આમ તમને 3 લીટી છે આવી રીતના સિમ્પલી પાકી થઈ જશે. કે ક માટે તમે અહીં સરળ રીતના લખી શકો છો કે ક માટે કે એ, ત્યારબાદ ખ માટે કે એચ એ. આવી રીતના કા હોય તો કા માટે તમે સિમ્પલી કે એ, ખા માટે કે એચ એ. પરંતુ જો કી હોય તો તમારે અહીં સિમ્પલ એક જ વસ્તુ કરવાનું છે કે કી છે તો અહીં જે લીટો છે તે કેન્સલ થઈ જશે. અહીં હરસ્વઈ આવશે તો અહીં એ છે તેની જગ્યાએ આવી જશે આઈ. એટલે કે તમે કીને આવી રીતના છે તો લખી શકો છો કે એજ ઇટ ઇઝ પાછળ આઈ. ખી આવશે તો તેના માટે પણ કે એસ એજ ઇટ ઇઝ અને તેની પાછળ આવશે ખી.
આવી રીતના સિમ્પલી તમે ક ખ ગ ઘ લખી શકો છો. ત્યારબાદ દીર્ઘાઈવાળો કી શીખવાનો, ત્યારબાદ કુ શીખવાનો, તે હું તમને આગળના નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ. મિત્રો, અંગ્રેજી શીખવા માટેનો પાર્ટ 1 વિડીયો હતો. જો આવા જ વિડીયો તમારે જાણવા હોય, તમારે પણ અંગ્રેજી શીખવું હોય તો તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવનારા વિડીયોમાં હું તમને ડિટેલમાં સમજાવીશ. તેમજ કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછી શકો છો.